20 રૂપિયામાં આવી ડબ્બીઓ મળે છે. 10 રૂપિયામાં શરૂ થઈ ગયું છે. નાના છોકરાઓ માટે ડીશનો સેટ છે. અહીંયાથી લઈને ત્યાં સુધી જેટલું છે એ બધું 20 રૂપિયામાં. 20 રૂપિયામાં રીતે મસાલીઓ પણ છે. 10 રૂપિયામાં જો આ વાસણ ધોવાના ડુચ્ચા, સૂપ પીવાની ચમચી, આ તો આખો સેટ છે. 3 કોમ્બો, ડીશ, સ્પૂન અને આ કંકુ ચોખાની જે મસ્ત બાસ્કેટ જેવું છે એ પણ 20 રૂપિયામાં જ છે. હેલો ફ્રેન્ડ્સ, વેલકમ બેક ટુ માય ચેનલ. આજે આપણે સ્પેશિયલી એક વિડીયો શૂટ કરવા માટે જઈ રહ્યા છીએ અને લાસ્ટ ટાઈમ હું એ જગ્યા પર ગઈ હતી ત્યારે બહુ બધો સારો રિસ્પોન્સ મળ્યો હતો અને ગયા સેલમાં જે બાકી રહી ગયું હતું એ આ વખતે કવર કરવાના છીએ. તો મારા વ્લોગમાં છેલ્લે સુધી બન્યા રહેજો. 20 રૂપિયામાં આવી ડબ્બીઓ મળે છે. જો આ હાર્ટ શેપની જે છે એ પણ 20 રૂપિયામાં છે અને આવી રીતે 3નો કોમ્બો છે. એમાં બીજો કલર પણ છે, બ્લુ કલર અને પિંક કલર અને રેડ કલર. એ 3ની ડબ્બીઓ પણ અવેલેબલ છે. જો આમાં પીગી બેંકમાં બીજો પણ ઓપ્શન આવ્યો છે. ગઈ વખતે આપણે આવ્યા ત્યારે અલગ હતું. પીગી બેંક છે, એમાં બીજું કાર્ટૂનવાળા અવેલેબલ છે. બાથરૂમમાં ટૂથબ્રશ અને કોલગેટ મૂકીએ એવા જે હોલ્ડર આવે એમાં બહુ બધી વેરાયટી અવેલેબલ છે અને ડિઝાઇન પણ ઘણી બધી છે. કલર પણ ઘણા બધા છે, એટલે તમને ગમે એ કલર તમે લઈ શકો છો. બધા 20 રૂપિયામાં જ છે. આ વસ્તુ તો એવી છે કે જે દરેક સ્ત્રીને ઘરમાં દરરોજ કામમાં આવે. સુપડી, એના અંદર તો મેં પહેલી વખત ઇંગ્લિશ કલર જોયા. જનરલી બધા એલોવેરાનો એનો પલ્પનો જ્યુસ કરતા હોય ને તો એ મોઢા ઉપર સ્પ્રે કરી શકાય એ માટે નાના સ્પ્રે પણ અવેલેબલ છે. સ્કિન માટે જ છે. પ્લાન્ટમાં પણ સ્પ્રે કરી શકો છો. નાના છોકરાઓ માટે ડીશનો સેટ છે. સ્પૂન પણ છે, 2 સાઈડ ખવાય એવી ફોક અને સ્પૂનમાં, અને 3 ખાનાવાળી છે 20 રૂપિયામાં. એમાં પણ કલર ઘણા છે. છોકરો હોય તો બ્લુ કલર લઈ શકો છો, છોકરી હોય તો પિંક કલર લઈ શકો છો, પેરેટ કલર છે. આવા એર ટાઈટ થઈ શકે એવા લોકવાળા ડબ્બા છે. ફ્રીજમાં તમે કંઈ પણ વસ્તુ ભરીને મૂકી શકો છો એવા. અને હેંગર પણ મસ્ત છે. જો નોર્મલી સ્ટીલના હેંગર આવતા હોય છે, પરંતુ આ 2 વે ટેપથી ચોંટી જાય દિવાલમાં, એટલે તમારે સ્ક્રૂ પણ ના ખોડવો પડે એવા હેંગર છે. આ રીતના તમે જીમમાં કે એ રીતે જતા હોય તો ચેક બનાવવાના ડબ્બા, અને એમાં તો કલર બહુ બધા. જો યલો, બ્લુ, પિંક, બધાની સાથે ઢાંકણ પણ છે અને એ પણ 20 રૂપિયામાં જ છે. અહીંયાથી લઈને ત્યાં સુધી જેટલું છે એ બધું 20 રૂપિયામાં. તમે મારા વિડીયો જોયા હોય તો તમને ખ્યાલ હશે કે મેં હમણાં સ્પ્રે કર્યું, પ્લાન્ટમાં હું સ્પ્રે કરું છું વ્હાઇટ બગમાં, તો એ સ્પ્રેની બોટલ હું અહીંયાથી જ લઈ ગઈ હતી. 20 રૂપિયામાં આ 2 બોટલ આવે. એમાં આ જે છે એ સ્પ્રે થઈ શકે એવી આવે અને આ સાદી આવે. આ ક્લિપ્સ જનરલી બધા જે આપણે પેકેટ ખોલ્યા હોય એ પેકેટને પેક કરવા માટે યુઝ કરવામાં આવે. એરટાઈટ થઈ જાય છે અને બગડતી પણ નથી વસ્તુ. તો એમાં પણ બહુ બધા ઓપ્શન છે. જો સેલડ બાઉલ છે 20 રૂપિયામાં 3. એમાંય ઘણા બધા કલર છે. આ દવાની જોયેલી છે. એમાં આખા અઠવાડિયાની જેટલી પણ જે દવા લેવાની હોય એ બધા વાર લખેલા જ છે. એ વાઇઝ આપણે દવા સેટ કરી દેવાની. આ રીતે 4નો કોમ્બો પણ છે 20 રૂપિયામાં. નાની ડબ્બીઓ. હા, શું છે આ? તો કંઈ કામની વસ્તુ લાગતી નથી. અચ્છા, હેંગર છે. ચાવી લટકાવવા માટેના હેંગર છે. સાબુ મૂકવા માટેની જો કેવી મસ્ત છે, એકદમ 20 રૂપિયામાં છે. ક્યાંથી ખુલે છે? અંદર સાબુ મૂકીને પાછું પેક પણ કરી દે હોય તો પાણી પણ ડ્રેન થઈ જાય. અને એ છે 20 રૂપિયામાં. અહીંયા હેંગર પણ અલગ છે. જો પણ આવા હેંગર તો જનરલી બહુ ઓછા યુઝ કરે બધા. શિકાકાઈનું તેલ આવે છે, એની અંદર આવી જ એડ આવે છે કે આની અંદર તેલ ભરે એટલે ડાયરેક્ટ દાંતિયા માટે સ્કાલ્પમાં તેલ ઉતરી જાય. તો એવી અહીંયા જેના ઘરે ડાઇનિંગ ટેબલ હોય ને એ લોકો આવા બાઉલ રાખે તો મસ્ત લાગે. અને એ પણ 20 રૂપિયામાં જ છે. જો અને આવી ટ્રે પણ છે, સેલડ કે કંઈ પણ રાખી શકાય. 80 રૂપિયામાં આવી રીતે ડોલ અને બાસ્કેટ ગણી શકાય. આ બાસ્કેટ બહુ મોટી છે એવી બાસ્કેટ, અને આ નાની ડોલ એ 80 રૂપિયામાં છે. 150 રૂપિયામાં કેટલા મોટા તગારા છે. અત્યારે ઘઉં અને વેફરની સિઝન ચાલે છે તો એ યુઝ કરી શકાય. અને ડ્રમ પણ છે. 20 રૂપિયામાં આવી રીતે નાની બાસ્કેટ છે. આના અંદર પણ કંઈક ભરીને જવું હોય તો ચાલે, પકડવામાં ઇઝી પડે. અને એમાં પણ કલર યલો છે, પિંક છે, અને આ બધી પણ એ જ છે, પણ આ કલર થોડા ડાર્ક છે. 20 રૂપિયામાં આ રીતે બીજી મોટી બાસ્કેટ પણ છે. ઉનાળો આવી ગયો છે તો માટલું મૂકવા માટેના સ્ટેન્ડ પણ 20 રૂપિયામાં છે. 20 રૂપિયામાં આ રીતે મસાલીઓ પણ છે.
આપણે આ એક ડબ્બું લઈ રહ્યા છીએ મસાલાનું. એટલે ઘરે તો આપણે સ્ટીલનું જ યુઝ કરીએ છીએ, પરંતુ ક્યાંક ગમે ત્યાં બીજા કામમાં તો આ એક આપણે લઈ લીધું છે. અને સાથે આવા નાના નાના પાટલા પણ છે, પણ આ પાટલા શું યુઝમાં આવતા હોય એ તો મને ખ્યાલ નથી. ચમચી ને ચપ્પા ને એવું ભરી શકાય એ માટે લાંબા લાંબા આપણે ટ્રોલીની અંદર રાખતા હોઈએ એવા બાસ્કેટ પણ છે. જો આ પર્પલ કલરનું કેવું મસ્ત છે, તો પર્પલ કલર છે, આ બ્લુ કલર છે, કલર પણ ઘણા બધા છે. આ રોટલી ભાખરી મૂકવા માટેની મેં ડીશ તમને લાસ્ટ ટાઈમ બતાવી હતી, એવામાં જ મસ્ત કલરમાં જો ફ્રૂટ મૂકવા માટેની બાસ્કેટ આવી ગઈ છે. અને એમાંય કલર છે ઘણા બધા. ફ્રીજમાં કંઈક ભરી ભરીને મૂકવું હોય તો પ્લાસ્ટિકના જે ગણી શકાય એવા. વાવ, જો આ કંકુ અને ચોખા મંદિરમાં યુઝ થાય એ માટેની છે. અને અહીંયા દિવેટિયા પણ છે, અને એ પણ 20 રૂપિયામાં જ છે. જો અહીંયા 20 રૂપિયા લખેલા જ છે. તો આપણે આ દિવેટિયા પણ 20 રૂપિયામાં છે, અને આ કંકુ ચોખાની જે મસ્ત બાસ્કેટ જેવું છે એ પણ 20 રૂપિયામાં જ છે. નાના છોકરાઓને આનાથી જનરલી પાવડર લગાવતા હોય છે. આ તો શું છે મને કંઈ ખ્યાલ ના આવ્યો. તમને એ લોકોને ખબર હોય તો કોમેન્ટ કરીને કહેજો કે આ શેના માટે યુઝ થાય. આ છે ફિનાઇલની ગોળીઓ, દાંતિયા, બોટલ. પછી આ શું છે? અચ્છા, ફોન મૂકવા માટેના કવર. ક્યારેક પાણીમાં કે એમ કંઈક ગયા હોય, ઉનાળો છે તો સ્વિમિંગ પુલમાં ગયા હોય તો આ પહેરીને લઈ જઈ શકો. વિસ્કર, મસાજર, ટેપ પટ્ટીના રોલ, અને બાથરૂમમાં રાખી શકો એવું હેન્ડ વોશનું આવે ને બોટલ, એમાં પિંક અને બ્લુ 2 કલર છે. જાડું છીણ પડે એ માટેની છીણી પણ છે, અને ઝીણા ઉપરથી ઝીણું છીણ અને નીચેથી જાડું છીણ એવી છીણી છે. નાના નાના ઝારા અને ચમચા ને એવું પણ છે, કાણાવાળો ચમચો ને એ પણ 20 રૂપિયામાં જ છે. નાના છોકરાને પીવાય એવી ઘૂઘરીવાળી શું કહેવાય, ટબુડી. અમે તો નાના હતા ત્યારે ટબુડી જ કહેતા હતા. હવે અત્યારે તો શું કહેવાતું હોય તમે કંઈક બીજું કહેતા હોય તો કોમેન્ટ કરીને કહેજો. બાકી અમે તો ટબુડી જ કહીએ છીએ આને. એકદમ નાની એવી આવે અને નાના છોકરાઓને ઘૂઘરી વાગતી હોય તો મજા આવે એવી. તીરે કે એમ ગયા હોય તો પંચામૃત ને એવું ભરવામાં ચાલે એવી ઝીણી ઝીણી બરણી છે. 10 રૂપિયામાં શરૂ થઈ ગયું છે. તમારે કંઈ ભરીને ધોવું હોય ને તો આના અંદર નાખીને ધોઈ શકો છો. તો એવી એ છે. પછી નાની નાની બાસ્કેટ છે, નાના છોકરાઓને ખાવા માટેની ડીશ છે, સાબુ મૂકવા માટેના આ છે. સાબુ મૂકવા માટેના તો બહુ વેરાયટી છે. જો એક આ છે, અને આ પણ સાબુ મૂકવા માટેનું જ છે સ્ટેન્ડ. આ પણ 10 રૂપિયામાં જ છે. આ શેના માટે છે એ ખબર નહીં, ગોળ સાબુ માટેનું શાયદ હોઈ શકે, પરંતુ ડબ્બા જેવું છે એટલે ખ્યાલ નથી મને. આ ડબ્બા. પછી નળમાં તમે આ ચડાવો એટલે અહીંયાથી ફુવારા જેવું થાય, એ પણ 10 રૂપિયામાં જ છે. અને ગૌણાવાળું પણ છે. જો ડાયરેક્ટ નળમાં ચડાવી દેવાનું એટલે અહીંયા નીચે ગૌણું અટેચ જ આવે, તો એમાં પણ છે. આ 10 રૂપિયામાં. જો આ વાસણ ધોવાના ડુચ્ચા, સૂપ પીવાની ચમચી. આ તો આખો સેટ છે, 3-3ના કોમ્બો. ડીશ, સ્પૂન, સૂપ પીવાની. આ તો જો એક સાથે કેટલી છે, 5નો સેટ છે. હેર કલર કરવા માટેના બ્રશ. 20 રૂપિયામાં. આપણે ચોખા કે એવું કંઈ ધોતા હોય ને અહીંયાથી પાણી ડ્રેઇન કરી દેવાનું. સાબુદાણા, ચોખા, કોઈ દાળ કે એવું કંઈ ધોવું હોય તો આના અંદર ધોવાઈ જાય. પછી આમ કરીને પાણી નિતારી દેવાનું, એટલે 2-4 વખત ધોવું હોય તો ઇઝીલી ધોવાઈ જાય. મારા પાસે પણ આવું છે, પણ મેં 2-3 વર્ષ પહેલાં લીધેલું હતું, અને ક્યાંથી લીધું હતું એ પણ મને નથી ખ્યાલ. જો આ પણ બુદ્ધાનું પીગી બેંક છે, અહીંયાથી નાખવાના. એ પણ 20 રૂપિયામાં જ છે. આ શું છે? અચ્છા, હવે જો નવા ટાઈપના તેલ અને કંઈ પણ બોટલમાં ભરવું હોય ને તો એ નાખવા માટેના આવી ગયા. મસ્ત. આ હજુ નવું જ એવું લાગે છે કે કલર બહુ બધા છે. જો આ પણ નવું આવ્યું છે, હેંગર છે, અને એ પણ પાછળ 2 વે ટેપથી ચિપકાઈ દેવાય એવા છે, અને એ પણ 20 રૂપિયામાં જ છે. આ કોકડી ભરવા માટેના ડબ્બા છે. જો અહીંયા નીચે છે ને હોલ આપેલા છે, અને કોકડી ઇઝીલી ભરાઈ જાય. 20 રૂપિયામાં. જો કેટલા બધા ડૂચા છે, એકની અંદર 6 કે એમ કંઈક છે. સ્ટીલના કપ પણ 30 રૂપિયામાં છે. જો અહીંયા 30 રૂપિયામાં સ્ટીલના કપ, ઝારા, છીણી, દોરડા. તે ટંગ ક્લીનરનો સેટ, ઉળિયા કહીએ ને આપણે એ રીતે ટંગ ક્લીનર, વાઇપર.
રૂપિયામાં આ રીતે ગોળા મૂકવા માટેના સ્ટેન્ડ, એટલે આ થોડા હેવીમાં છે. એમાં પણ કલર બહુ બધા છે. કોકડી મૂકવા માટેના આ રીતના મોટા ડબ્બા છે અને એની ઉપર એક અલગથી પ્લેટ પણ આવે છે જેની અંદર તમે સોય ને એ બધું રાખી શકો છો, અને એ છે 60 રૂપિયામાં. પિઝા કટર, લાઇટર, ગણીઓ, વેલણ અને આ રીતે લીંબુ નીચોવાના એ બધું જ 60 રૂપિયામાં છે. આના પહેલાં આપણે 20 રૂપિયામાં વાઇપર જોયા હતા, પરંતુ આ થોડું હેવીમાં લાગે છે અને જે છે 60 રૂપિયામાં. હવે ધીમે ધીમે પ્રાઇસ વધતી જાય છે. 80 રૂપિયામાં આ રીતના બ્રશ છે. આ બ્રશ શેના માટે યુઝમાં આવે એ તો મને ખ્યાલ નથી. તો આ બ્રશ છે, નાસ્તાના ડબ્બા છે અને આ જગ થોડા હેવીમાં જ લાગે છે. આ પગલું છોણિયું મને બહુ જ ગમ્યું. મને જનરલી ઘાસવાળી થીમ વધારે ગમે છે, તો 80 રૂપિયામાં આ બંને અવેલેબલ છે. ટિફિનના બેગમાં જો બહુ બધી વેરાયટી આવી છે, બધા અલગ અલગ કલર છે. નોર્મલી જોતું હોય ડિઝાઇન વગરનું તો પ્લેનમાં આ છે, અને એમાં પણ જો એકદમ પ્લેન જોતું હોય તો આ છે. આના અંદર થોડી લાઇનિંગ છે બંનેમાં. એકદમ પ્લેનમાં આ છે. પગલું છણિયા પણ બહુ બધા છે. 130 રૂપીસ, અને સારા એવા છે, પાછળથી સ્લીપ ના થઈ જાય એવા. 150 રૂપીસમાં આ રીતે સ્ટીલની નાની નાની કડાઈ આવી ગઈ છે, જેમાં મેં તમને લાસ્ટ ટાઈમ બતાવી હતી આ રીતે બ્લેક એક જ અવેલેબલ હતી. આ વખતે સ્ટીલની પણ આવી ગઈ છે, અને પાટલીઓ પણ અવેલેબલ છે. શાકભાજી ધોઈને પાણી નીતરવા માટે મૂકવું હોય તો આવી રીતે નાની બાસ્કેટ છે, અને કંઈ પણ વસ્તુ તળી હોય તો એનું જે તેલવાળી વસ્તુ હોય એનું તેલ ડ્રેઇન થઈ જાય એ માટે પણ આવી સ્ટીલની બાસ્કેટ છે, જે 150 રૂપીસમાં છે. જનરલી બધા આનાથી કાર ડસ્ટિંગ કરતા હોય છે, ધૂળ ચડી હોય એ બધી સાફ થઈ જાય. અને આરતીની થાળી પણ અવેલેબલ છે, જો એના અંદર બધી વસ્તુ છે. આ પગલું છોણિયું થોડું હેવીમાં લાગે છે, પગમાં એક્યુપંચર થાય એવા ડોટ્સ બનેલા છે, અને જે છે 200 રૂપિયામાં. સાદડી કે ચટાઈ કહી શકો એવી મોટી જ સાઇઝમાં અવેલેબલ છે અહીંયા. જનરલી બીજી જગ્યાએ તો મેં નથી જોઈ, પણ અહીંયા મને મળી ગઈ હતી. પૂજાની થાળીઓમાં પણ અહીંયા ઘૂઘરીવાળી છે. જો આ એક સરસ મજાની વસ્તુ મને અહીંયા જોવા મળી છે. ચિનાઈ માટીનું છે, અને જે આપણે અગરબત્તી હોય એ ભગવાનને ધૂપ દીપ કર્યા પછી લગાવવી હોય એના માટેનું છે, અને આ બધું જ ચિનાઈ માટીનું છે, અને એ બધું 30 રૂપિયામાં છે. આ બધું જ કલેક્શન નવું આવ્યું છે. લાસ્ટ ટાઈમનો વિડીયો તમે જોયો હોય તો તમને ખ્યાલ જ હશે કે કપમાં કઈ કઈ વેરાયટી હતી, અને આ વખતે કઈ કઈ વેરાયટી છે. અને આ બહુ જ સરસ એવા નાના નાના ચાના કપ આવી ગયા છે. આ વ્હાઈટ કપની અંદર કલરના શેડ્સ તો જુઓ બહુ મસ્ત છે, અને આ થોડા મોટી સાઇઝના છે, અને એ છે 30 રૂપિયામાં. મોટી સાઇઝમાં પણ ઘણા બધા વેરાયટી અવેલેબલ છે, જો આ રીતે. આ બ્લેક કપ પણ બહુ મસ્ત છે. આ નાની નાની કાચની બરણી છે, જેના અંદર આપણે અથાણું કે એવું કંઈ ભરી શકીએ, અને ઉપર એરટાઈટ થઈ જાય એવું રબરનું ઢક્કન છે. જેને કાચના વાસણનો શોખ હોય એના માટે જો આ આવી ગયું છે. કાચના બાઉલ છે, અને આ બંને અલગ અલગ વેરાયટીના છે. બંને ફાઇન છે, અને એ પણ 30 રૂપિયામાં જ છે. અને આ ક્રોકરી સેટ છે, જેની અંદર રકાબી અને કપ બંને મળી જશે તમને, અને એ પણ 50 રૂપિયામાં. જો મેં તમને પેલું બતાવ્યું હતું ને વ્હાઇટ કલરનું, અને એના અંદર કલરવાળી ડિઝાઇન હતી, સેમ એજ પેટર્ન છે, પરંતુ આ ક્રીમ કલર ઉપર છે. જો એકની ઉપર એક રાખીને તમને બતાવું સેટ કેટલો ફાઇન લાગે છે. કાચના વાસણમાં તો આ વખતે ઘણું કલેક્શન લાગે છે. આ વખતે કાચના ગ્લાસ પણ જોવા મળી રહ્યા છે, અને આ એમાં બીજી ડિઝાઇન છે. મારા હાથે તો કાચના ગ્લાસ બહુ તૂટી જાય, એટલે હું તો લેવાનું બહુ પ્રિફર ના કરું. લાસ્ટ ટાઈમ વિડીયોમાં મેં તમને આ ડીશ બતાવી હતી, ચટણી અને કંઈ પણ ભરવા માટેની નાની નાની, તો એ પણ બહુ ફાઇન છે. અને ગઈ વખતનો વિડીયો તમે ના જોયો હોય તો મારી ચેનલ ઉપર જઈને તમે જોઈ શકો છો. 50 રૂપિયામાં આ રીતે નાની નાની બરણી મળે છે, જે તમે ડેઇલી યુઝમાં અથાણા ખાતા હોય અને એ નાખવા માટે સરસ મજાની ચિનાઈ માટીની નાની નાની બરણી છે. 30 રૂપીસમાં આ રીતે નાના છોકરા ખાઈ શકે એવી ડીશ અને પાન શેપની ટ્રે. આગળ આપણે કાચની બોટલ હતી એ રબરના ઢક્કનવાળી જોઈ હતી, અને આ વખતે આ પ્લાસ્ટિકના ઢક્કનવાળી છે, અને એરટાઈટ થઈ જાય એ ટાઈપની જ છે. 100 રૂપિયામાં આ રીતે મોટા મોટા ડબ્બા છે.
કંઈ પણ વસ્તુ સ્ટોર કરવી હોય તો એના અંદર થઈ જાય. એમાં 2 કલર ઓપ્શન છે, એક બ્લુ છે અને બીજો પિંક છે. છોડ વાવવાનો શોખ હોય તો આવા રીતે મોટા મોટા કુંડા છે, બહુ મોટા છે. જો 80 રૂપિયામાં આ રીતના બાસ્કેટ ને એ પણ છે. કલર તો જે જોઈએ એ બધા જ મળી જાય એમ છે. હાઇટવાળી જગ્યાએ જ્યાં આપણો હાથ ના પહોંચી શકે ત્યાં ક્લીન કરવા માટેનું આ બ્રશ છે અને એક્સટેન્ડ થઈ શકે, એટલે લાંબુ થઈને ઉપર સુધી પહોંચી શકે એ રીતનું છે. અને દાંતળી કે શું કહેવાય એ માટી કોતરવા માટેનું જે આવે એ છે પ્લાન્ટ્સ લવર માટે. અને 100 રૂપીસમાં નાના છોકરાઓનું કપડાં સુકવાય એ રીતના આ હેંગર છે. ગેસના બાટલા વજનવાળા હોય એટલે એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવા ડિફિકલ્ટ પડતા હોય તો એના માટે અહીંયા સ્ટેન્ડ આવી ગયા છે વ્હીલવાળા. તો આના પર તમે ગેસની બોટલ રાખી શકો છો. ચપ્પલ મૂકી શકાય એ માટેના 3 ખાનાવાળું સ્ટેન્ડ છે અને એ છે 250 રૂપીસમાં. 80 રૂપીસમાં આ રીતના મોપ અવેલેબલ છે. તો એમાં પણ ઘણા કલર છે અને આ એમાં બીજી વેરાયટી પણ છે. નાના છોકરાઓના ચૂચુવાળા રમકડા જે આવે એમાં એના આખા સેટ છે જે છે 100 રૂપીસમાં. ઘરને રિલેટેડ બધી જ વસ્તુ એટલે કે છેલ્લે પડદા પણ અહીંયા મળી રહ્યા છે. 250 રૂપીસમાં જે 5 ફીટ પડદા આવે એ અને 300માં જે 7 ફીટ પડદા આવે એ મળી રહ્યા છે. કેશ કાઉન્ટરની પાસે જ આ રીતની બધી અલગ અલગ વેરાયટીવાળી ગન જોવા મળી રહી હતી. આજનો વિડીયો કેવો લાગ્યો એ કોમેન્ટ કરજો તમે. માટે બસ આટલું જ. કાલે મળીએ ફરી એક નવા વ્લોગની સાથે. ત્યાં સુધી ગુડ નાઇટ, જય શ્રી કૃષ્ણ એન્ડ જય સ્વામિનારાયણ. મારી ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. થેન્ક યુ ફોર વોચિંગ. બાય બાય.